બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા હતા। વેલસિંહ કેસાજી પરમાર પ્રમુખ તરીકે અને બાલુબેન પનજી ભીલડિયા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે। આ ચૂંટણી જિલ્લા પુરવઠા અધિકારી નીનામાના અધ્યક્ષસ્થાને કાંકરેજ તાલુકા પંચાયત કચેરી હોલમાં યોજાઈ હતી। તાલુકા પંચાયતમાં ભાજપના 13 અને કોંગ્રેસના 7 સભ્યો વિજેતા બન્યા હતા। કોંગ્રેસે ઓછા સભ્યો હોવા છતાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ભાજપના ઉમેદવારોને બહુમતી મળી હતી। પરિણામે વેલસિંહ પરમાર અને બાલુબેન ભીલડિયાને અનુક્રમે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત નેતાઓએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સિહોરી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। પાર્ટી તાલુકાના અધ્યક્ષ તરીકે તાલુકાની જનતા જનાર્દનને હું એવો આશાવાદ પણ આપું છું કે આ જે ભારતીય જનતા પાર્ટી તરફી આપે બહુમતીથી મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીને જે આપે વિજયનો મેન્ડેટ અપાવ્યો છે, તો તમારી આશા પર હું અહીંયા તાલુકા પ્રમુખ વતી આપ સર્વને એવો આશાવાદ પુનઃ આપીશ કે આગામી સમયની અંદર કાંકરેજ તાલુકાનો સર્વાંગી વિકાસ થાય। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે 2047નું વિકસિત ભારતનું લક્ષ્ય છે, એ લક્ષ્યની અંદર આજે તાલુકાની સમગ્ર ટીમ ખભેથી ખભો મિલાવીને આગળ વધશે અને આ તાલુકાના વિકાસ કાર્યની અંદર જિલ્લાના યશસ્વી અધ્યક્ષ અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અમારા સૌના અને તાલુકાના માર્ગદર્શક સન્માનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબના માર્ગદર્શનની અંદર સમગ્ર ટીમ કામ કરી અને આગામી સમયની અંદર કાંકરેજની અંદર અવિરત વિકાસની યાત્રા ચાલુ રહેશે, એ પ્રકારના આશાવાદ તમામ પ્રજાજોને આપું છું। 2027ની ચૂંટણીમાં કોંકરેજમાં જે કમળ લઈને આવશે એમને અમે જંગી બહુમતીથી પ્રચંડ બહુમતોથી વિજય બનાવી અને કેબિનેટમાં સ્થાન મળે અને કોંકરેજ તાલુકાનું આનો વિકાસ છે એનાથી પણ વધુ વિકાસ થાય તથા જે ઘણા વર્ષોથી કોંકરેજ તાલુકામાં જે પ્રમુખનું સ્થાન હતું એ સ્થાનમાં જે અપૂરતી હતી એ કાર્યો અમે વેગવંતુ બનાવશો એવું હું આ તબક્કે સૌ ગામજનો તાલુકાઓના આગેવાનશ્રીઓ તથા તાલુકાના તમામ ગામડાઓના આગેવાનશ્રીઓને હું ખાતરી આપું છું।